જો જુલાઈ મહિનો હાલે છે અને ત્રીજું અઠવાડિયું છે. કેટલામું? ઝાડ ને છોડ. આપણે ઝાડ ને છોડ વિશે જાણવાનું છે અને આપણે વાવવાનું છે. મગ ને ઘઉં વાવવાના છે. તો મેં બધી સામગ્રી એની લીધી છે. જો આમાં માટી ભરી છે, પછી આમાં સાણિયું ખાતર છે, મગ લીધા છે, ઘઉં લીધા છે, કે ડબ્બા લીધા છે અને પાણી લીધું છે. હવે ઈ કેવી રીતે વાવવા છે ઈ હું તમને શીખવાનું છું. તમારે ઈ જોવાનું છે હો. જો હું પહેલા માટી નાખીશ. માટી નાખી અને પછી છાણિયું ખાતર નાખીશ. શું નાખીશ? અને પાછી થોડી માટી નાખીશ. હવે એમાં મગ વાવું છું. મગ ઉપર પાછી માટી નાખીશ. શું નાખીશ? પાણી નાખીશ ને. પાણી નાખવું પડે ને, મોટું થઈ જાય. હા, મોટું થાય. હવે આમાં પાછી માટી નાખીશ. હા, પછી 2 ડબલામાં પાણી નાખીશ. હા, જો હવે એમાં હું ઘઉં વાવીશ. શું વાવીશ? ઓમાં મગ વાવ્યા, આમાં ઘઉં વાવીશ અને ખાતર નાખીશ. કયું ખાતર છે? સાણિયું ખાતર છે. કયું છે? પછી પાછી માટી નાખીશ. હવે શું કરવાનું છે? બેયમાં પાણી પાવાનું છે. સરસ. છોકરાઓને તો આવડે હો ભાઈ. જો બેયમાં પાણી નાખીશ. પાણી નાખીશ અને પાણી પાઈ દઈશ બેયને. પાણી પાઈ તો જ ઝાડ ઉગે ને, મોટું થાય. પછી જો આ પાણી, પછી આને મૂકી દેવાનું છે. આપણે રોજે જોવાનું છે ને રોજે પાણી પાવાનું છે. શું કરવાનું? કે આમાં ફોટો કાઢ્યો છે કે નહીં, કેવડું ઝાડ થયું છે એ રોજે જોવાનું છે અને રોજે પાણી પાવાનું. તમારે મને સંભાળી દેવાનું. તમારે મને રોજે સંભાળી દેવાનું કે ટીચર આપણે ઓલા ઝાડવા વાવ્યા એને અનાજ વાવ્યું એને પાણી પાવાનું છે. શું? આ રોજે. મજા આવી? કેવી રીતે અનાજ વવાય ઈ જોયું?